નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ નગરપાલિકા દ્વારા નવનિર્મિત દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું આગામી 12મી જાન્યુઆરીએ થશે લોકાર્પણ. નગરજનોની આતુરતાનો અંત આવ્યો. ડભોઈ નગરમાં વિકાસના કામોનું હવે લોકાર્પણ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ સરદારબાગ બાદ હવે 6 કરોડના ખર્ચે તૈયાર થયેલ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું ઉદઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિના દિવસે કરશે. નગરના યુવાનો રમતગમત તરફ પ્રેરાય અને પોતાનું સ્વાસ્થ્ય સુઘડ બનાવે તે આશય સાથે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સતત લોકહિતના વિકાસના કામોમાં અવિરત કામ કરી રહ્યા હોય ત્યારે ડભોઈ નગરની જનતા માટે નવનું નજરાણું અને વડોદરા તાલુકાનું પ્રથમ સ્પોર્ટ્સ સંકુલ રૂપિયા 6 કરોડના ખર્ચે વિમલ પાર્ક પાસે બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારે આગામી 12મી જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું ઉદઘાટન થશે. આ પ્રસંગે મોડી સાંજે ઉમેશ બારોટ લોકગાયકના લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ત્યારે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરજનોને આવકાર્યા હતા. સાથે સ્પોર્ટ્સ સંકુલમાં ક્રિકેટ, સ્કેટિંગ, વોલીબોલ સહિત ઇન્ડોર રમતો જેમાં ટેબલ ટેનિસ અને અન્ય રમતો માટે યુવા વર્ગ સ્પોર્ટ્સ સંકુલમાં ઉપયોગ કરી શકશે, જેના ભવ્ય ઉદઘાટનનો ભાગ બનવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ડભોઈને દર્ભાવતી બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં વિકાસના અવિરત કામો થઈ રહ્યા છે, જેમાં તારીખ 12/1/2026ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે વિમલ સોસાયટીની બાજુમાં આવેલ પ્લોટમાં 6 કરોડના માતબર રકમથી સ્પોર્ટ્સ સંકુલ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ તબક્કે બપોરે 4 વાગે ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને સાંજે 8 કલાકે ઉમેશ બારોટ જે ડાયરાના સ્પેશિયાલિસ્ટ છે એમનો એક લોક ડાયરો રાખવામાં આવ્યો છે. તો હું નગરજનોને અપીલ કરું છું આ તબક્કે કે વધુમાં વધુ લોકો આ પ્રસંગે આમંત્રિત આવે ને સ્પોર્ટ્સ સંકુલની નજર મારે અને લાવો લે અને લોક ડાયરામાં બી લાવો લે. સ્પોર્ટ્સ સંકુલ્સની અંદર બોક્સ ક્રિકેટ, સ્કેટિંગ, ફૂટબોલ, વોલીબોલ, પિકલબોલ, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો અંદર ઉપલબ્ધ છે, જે નગરજનોને એનો ઉપયોગ કરી શકશે 12 તારીખ પછી. હું આ તબક્કે સૌને આવકારું છું અને ગામના વિકાસમાં આપ બી સહભાગી થાઓ એવી મારી નમ્ર વિનંતી છે.